ઓહો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો આજે આપણે આવી ગયા છીએ WHમાં એક એવો WH શબ્દ લઈને કે મોટા ભાગના લોકોને તકલીફ પડે છે, પરંતુ આ વિડીયો જોયા પછી તમને આજીવન કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. હુમ એટલે કોણ, એ પહેલા જો હુ એટલે કોણ અને હુમ એટલે કોને. હુમ એટલે કોને? સજીવ કર્મ માટે આવે છે, સજીવ વ્યક્તિ સજીવ માટે આવે છે. ચાલો એ પહેલાં આપણા ચેનલમાં અત્યારે 2 સિરીઝ ચાલુ છે, 12 દિવસ 12 કાર્ડ 12 ટેબલ 1200 વાક્યોનું અફલાતુન પ્રેક્ટિસ, વાક્યોનું વાવાઝોડું દરરોજ બપોરે લાઈવ વિડીયો આવે છે અને રાત્રે 9 વાગે પ્રીમિયરમાં હલ્લાબોલ 2.0 દરેક WH ઉપર અફલાતુન વાક્યની પ્રેક્ટિસ. આજે આપણે આવી ગયા છીએ હુમ લઈને. હુમ એટલે કોને, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે અને ફોર હુમ કોના માટે. એ પહેલાં આજના બપોરનો ને ગઈકાલનો WH વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. WHOM એટલે કે હુમ કોને. ચાલો હુમ એટલે કોને. એ પહેલાં દરેક WH છે ને, આ એક સિરીઝ એવી છે કે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. દરેક WH શબ્દ ખૂબ જ અગત્યનો છે. હુમ એટલે કોને, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. ચાલો હુમ એટલે કોને. કર્તા મુજબ, કાળ મુજબ, સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદ અન્ય શબ્દ અને પછી જવાબમાં શું આવશે? કર્તા ક્રિયાપદ જવાબ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, હુમ વિલ હી કોલ, તે કોને બોલાવશે? મેં તમને પ્રશ્ન કર્યો, તમે કોને મદદ કરશો? તમે શું કહ્યું? હું મારા પપ્પાને મદદ કરીશ, હું મારા મમ્મીને મદદ કરીશ. હું વિલ યુ હેલ્પ, તમે કોને મદદ કરશો? તમે શું કહ્યું? આઈ વિલ હેલ્પ માય મધર, હું મારા મમ્મીને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ માય ફાધર, હું મારા પપ્પાને મદદ કરીશ. ચાલો હુમ વિલ હી કોલ, તે કોને બોલાવશે? તે રાહુલને બોલાવશે. હી વિલ કોલ રાહુલ. ચાલો હુમ કેમાં આવશે? સજીવ કર્મમાં આવે છે. અહીંયા તમારો જવાબ. ચાલો જો હુમ સજીવ કર્મ રાહુલ. ચાલો હુમ ડીડ ધે મીટ, તેઓ કોને મળ્યા? જો મેં તમને પ્રશ્ન કર્યો, હુમ ડીડ ધે મીટ, તેઓ કોને મળ્યા? તમે શું કહેશો? કે તેઓ પરેશને મળ્યા, તેઓ પરેશને મળ્યા. ચાલો જો ખાસ યાદ રાખજો, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. હુમ એટલે કોને. એ સિવાય કોની સાથે, કોના વિશે, કોના માટે આવા શબ્દો દરરોજ બોલીએ છીએ, પરંતુ આ વિડીયોમાં તમને મહેનત દેખાય તો જ તમે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો PDF ફાઇલ ખૂબ જ મહેનતથી બનાવેલો છે તમારા માટે. ચાલો જો હુમ એટલે કોને, વિથ હુમ એટલે કોની સાથે, વિથ હુમ. ચાલો પછી જો વિલ સાદો ભવિષ્યકાળ, યુ કરતા, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસમાં કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ. ચાલો વિથ હુમ વિલ યુ સ્પીક ઇંગ્લિશ, તમે કોની સાથે અંગ્રેજી બોલશો? તમે શું કહો? હું મારા પપ્પા સાથે અંગ્રેજી બોલીશ, હું મારા ભાઈ સાથે અંગ્રેજી બોલીશ, હું રામ સાથે અંગ્રેજી બોલીશ, હું મારા મમ્મી સાથે અંગ્રેજી બોલીશ. ચાલો મેં તમને પ્રશ્ન કર્યો, તમે જોવો તો ખરા. આજીવન તમને પ્રોબ્લેમ થશે નહીં. અંગ્રેજીમાં બનો માસ્ટર બ્લાસ્ટર. હુમ ખૂબ અગત્યનો છે. હુમ, વિથ હુમ, અબાઉટ હુમ, ફોર હુમ. તમે કોની સાથે આવશો? તમે કોની સાથે રોકાયા? તમે કોની સાથે જઈ રહ્યા છો? બોલીએ છીએ ને આપણે, પણ તમે જોઈ લ્યો. વિથ હુમ વિલ યુ સ્પીક ઇંગ્લિશ, વિથ હુમ વિલ યુ સ્પીક ઇંગ્લિશ, તમે કોની સાથે અંગ્રેજી બોલશો? તમે શું કહો? હું મારા ભાઈ સાથે અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ વિથ માય બ્રધર. ચાલો હું પરેશ સાથે અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ વિથ પરેશ. વિથ હુમ ડીડ યુ ગો, તમે કોની સાથે ગયા? તમે શું કહો? હું મારા પપ્પા સાથે ગયો. આઈ વેન્ટ વિથ માય ફાધર. વિથ હુમ આર યુ લર્નિંગ ઇંગ્લિશ, તમે કોની સાથે અંગ્રેજી શીખી રહ્યા છો? તમે શું કહો? હું પાર્થ અને પરેશ સાથે અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ વિથ પાર્થ એન્ડ પરેશ. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, જે કાર્ડમાં પ્રશ્ન પૂછાયો હોય એનો જવાબ એ જ કાર્ડમાં આવે છે. ચાલો હુમ, વિથ હુમ, અબાઉટ હુમ તમે જો તો ખરા. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો અબાઉટ હુમ વિલ સી રાઇટ, તેણી કોના વિશે લખશે? આ શું કહી? તેણી સરદાર પટેલ વિશે લખશે, તેણી ભગતસિંહ વિશે લખશે, તેણી ભારત વિશે લખશે, તેણી ગુજરાત વિશે લખશે. અબાઉટ હુમ વિલ સી રાઇટ એટલે કે તેણી કોના વિશે લખશે? અબાઉટ હુમ વિલ સી રાઇટ, તેણી કોના વિશે લખશો? માફ કરજો, સજીવ માટે આવશે. તેણી કોના વિશે લખશે? સી વિલ રાઇટ અબાઉટ સરદાર પટેલ, તેણી સરદાર પટેલ વિશે લખશે. બરોબર, તેણી ગાંધીજી વિશે લખશે.
તેણી તેના પિતાજી વિશે લખશે, તેણી તેના ભાઈ વિશે લખશે, તેણી તેના મમ્મી વિશે લખશે. She will write about her father, she will write about her mother, she will write about her brother. For whom બીજો for whom એ પેલા જો with whom એટલે જો with whom એટલે કોને, with એટલે વડે, કરો પાછળથી ભાષાંતર, whom એટલે કોની સાથે, about whom કોના વિશે, for whom કોના માટે, કરો પાછળથી ભાષાંતર. એકદમ સહેલું છે. For whom did he buy a gift એટલે કે તેને કોના માટે ગિફ્ટ ખરીદી, તમે શું કહો, તેને તેના મમ્મી માટે ગિફ્ટ ખરીદી. He bought a gift for his mother. With whom were you yesterday, તમે ગઈકાલે કોના સાથે હતા. Whom did he tell, તેને એટલે કે તેને કોને કહ્યું. Whom were they inviting, તેઓ કોને આમંત્રણ આપી રહ્યા હતા. With whom are you speaking in English, તમે કોની સાથે અંગ્રેજી બોલી રહ્યા છો. With whom did she talk in English, તેણી કોની સાથે અંગ્રેજીમાં બોલી. About whom will we speak, આપણે કોના વિશે બોલશું. For whom has Paresh come here, પરેશ અહીં કોના માટે આવ્યો છે. For whom did mother make tea, મમ્મીએ કોના માટે ચા બનાવી. With whom is he, તે કોના સાથે છે. તે તેના પપ્પા સાથે છે, તે તેના ભાઈ સાથે છે. With whom is she going to રાજકોટ, તેણી કોના સાથે રાજકોટ જઈ રહી છે. ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો, બધા કોમેન્ટ કરી રાખજો. Whom did they teach English, તેઓએ કોને અંગ્રેજી શીખડાવ્યું. Whom will you ask, તમે કોને પૂછ્યું. Whom will I forgive, હું કોને માફ કરું, માફ કરજો, હું કોને માફ કરીશ. Whom will mother feed, જો eat એટલે ખાવું, feed એટલે ખવડાવવું, મમ્મી કોને ખવડાવશે. ચાલો હવે અંગ્રેજીનું થઈ ગયું ગુજરાતી, હવે ગુજરાતીનું અંગ્રેજી. પહેલા WH, પછી કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ, કર્તા મુજબ સહાયકારક ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયાપદ. ચાલો તમે કોની સાથે અંગ્રેજી લખશો, તમે કોની સાથે અંગ્રેજી લખશો. With whom will you write in English, તમે કોની સાથે અંગ્રેજી બોલશો. With whom will you speak English, તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરશો. With whom will you talk in English, તમે કોની સાથે રોકાશો. With whom will you stay, તેણી કોને જૂના પુસ્તકો આપશે. જો કોની સાથે with whom કોના માટે, for whom કોના વિશે, about whom અને ખાલી કોને એટલે whom, તેણી કોને જૂના પુસ્તકો આપશે. Whom will she give old books, તમે કોની સાથે આવશો. With whom will you come, તમે કોની સાથે જશો. With whom will you go, તેણી કોની સાથે ગઈ. With whom did, જો સાદો ભૂતકાળ, with whom did she go. પાર્થ કોને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો. પાર્થ કોને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. Whom was Parth teaching English, અથવા ચાલો તેઓએ કોને મદદ કરી. Whom did they help, તમે કોને જૂનો મોબાઈલ આપી રહ્યા હતા. ચાલો ભૂતકાળ. તમે કોને. Whom was you, જો was verb plus ing. Whom was you giving an old mobile, પપ્પા કોને ખીજાઈ રહ્યા છે. Whom is father scolding, તમે કોને પૂછી રહ્યા હતા. ચાલો ભૂતકાળ. તેઓ કોને પૂછી રહ્યા હતા. કોને મીન્સ કે whom were they asking. પરેશે કોને મેસેજ મોકલ્યો. Whom did Paresh send a message, તેણી કોના વિશે બોલી. જો કોના વિશે બોલી, તેણી કોના વિશે મીન્સ કે about whom did she speak, તેણીએ કોના વિશે લખ્યું. About whom did she write. ચાલો તે એ પેલા તમે કોની, જો
તમે કોની સાથે અંગ્રેજી બોલી રહ્યા છો? તમે કોની સાથે અંગ્રેજી બોલી રહ્યા છો? with whom are you speaking in English અથવા સ્પીકિંગ ઇંગ્લિશ? ચાલો, તેણી કોના વિશે બોલી? કોના વિશે મીન્સ કે અબાઉટ whom did she speak? તે કોના માટે આવ્યો છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કોના માટે આવ્યો છે? તે કોના માટે આવ્યો છે? કોના માટે મીન્સ કે for whom has he come? જો કમનું વિથરી કમ કેમ કમ. કોના માટે મીન્સ કે for whom, પછી has સહાયકારક ક્રિયાપદ, પછી હીમાં આવે has એટલે for whom has he come? પપ્પાએ કોને રૂપિયા આપ્યા? કોને? whom did father give money? તેણી કોને યાદ કરાવશે? કોને મીન્સ કે whom will she remind? તેણી કોની સાથે ગીત ગાઈ રહી છે? with whom is she singing a song? તેણી કોની સાથે બેઠી હતી? ચાલુ ભૂતકાળ. with whom was she sitting? તેને કોને ગાડી આપી? સાદા ભૂતકાળનું વાક્ય છે. કોને મીન્સ કે whom did she give a car? ચાલો, તમે કોની સાથે અંગ્રેજી બોલી રહ્યા છો? એ વાક્યનું તમે અંગ્રેજી કરી રાખજો. તમે કોના વિશે લખશો? ચાલો, તમે અંગ્રેજીમાં કોના વિશે લખશો? બરાબર. ચાલો, તમે કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હતા? આનું તમે અંગ્રેજી કોમેન્ટ નીચે કરી નાખજો. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો. તમે ઘણા બધા ગ્રુપ થઈ ગયા છે અને એ પહેલાં એક ટ્રાયલ ટેસ્ટ સિરીઝનું આયોજન આપણે કરેલું હતું. ફ્રી ટેસ્ટ સિરીઝ, ફ્રી પીડીએફ ફાઇલ માટે જો દરેક પ્રીમિયર વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ અને ફ્રી ટેસ્ટ સિરીઝ આપવા માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વધુને વધુ શેર કરજો. તમારા માટે હું ઘણી મહેનત કરું છું. દરેક વિડીયો, દરેક પીડીએફ ફાઇલમાં તમને મહેનત દેખાય તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે જોજો આપણા ગ્રુપમાં રાત્રે 2 વાગ્યે પણ મેસેજ આવે છે. સ્પોકન ઇંગ્લિશના વાક્યો, પોલ હોય, પીડીએફ ફાઇલ, 24 કલાક એક્ટિવ રહું છું. તમારા માટે મહેનત કરું છું. 7563778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વધુ લોકોને શેર કરજો. વધુ લોકોને તમે ગ્રુપમાં એડ કરજો. તમે તમારા મિત્ર, સગાવાલા, સ્કૂલના વિદ્યાર્થી મિત્રો અને તમે તમારા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સગા સંબંધીઓને ગ્રુપમાં એડ કરી શકો છો. બસ તમે આવો જ સપોર્ટ કરતા રહ્યો. ઘણા બધા લોકો ગ્રુપની લિંક અને પ્લસમાં વિડીયો શેર કરે છે, સ્ટેટસમાં મૂકે છે. તો ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. અત્યારે જે 2 સિરીઝ આપણી ચેનલમાં ચાલી રહી છે એ બંને સિરીઝ તમે આખી જોઈ લેશો પછી તમે અંગ્રેજીમાં બોલતા થઈ જશો. બંને સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. 12 કાર્ડ, 12 દિવસ, 12 ટેબલ, 1200 વાક્ય, નેફલાતુન પ્રેક્ટિસ અને દરેક WH. હલાબોલ 2.0 અને વાક્યનું વાવાઝોડું. બપોરે હોય છે વાવાઝોડું, રાત્રે હોય છે હલાબોલ 2.0. ચાલો મળીએ. ત્યાં સુધી જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, વધુ શેર કરી નાખજો. સહકાર આપવાનું ભૂલતા નહીં. ચાલો, ફટાફટ કરી નાખો વાયરલ. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.